ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. જીવ જીવ અધિકાર 88 નંબરનું પ્રવચન પૂજ્ય ગુરુદેવ શ્રીનો આજે 8 માન્યતાઓ, 8 મતાંતરો જીવ અંગેના, એમનું પૂર્વ પક્ષ સ્વરૂપ 39, 40, 41, 42 આ 4 ગાથાઓમાં 43 સુધી, અને હવે આગળ એના ઉત્તર પક્ષ એટલે આપણા મૂળ આચાર્ય એનું સમાધાન કરે છે, એનું ખંડન કરે છે 44 નંબરની ગાથામાં. 39, 40, 41, 42, 43 ગાથાઓ 5 ગાથાઓમાં 8 ખોટી માન્યતાઓ, અને એક ગાથામાં એ 8 માન્યતાઓનું ખંડન. થોડીક બીજી ભાષામાં કહું છું, સાંભળો. સમસ્યાઓ 5 ગાથાઓમાં, સમાધાન 1 ગાથામાં. સમસ્યાઓ લાંબી હોય, સમાધાન ટૂંકું હોય. સમજાણું? આજનું વ્યાખ્યાન અતિશય ગહેન, ખૂબ ગંભીર પ્રવચન. એમાંય 8 માન્યતાઓમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી આ બધી માન્યતાઓમાં બારીકાઈઓ બહુ છે. અને ખરેખર તો ગણતરીની 8 માન્યતાઓ છે એ અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસાન ભાવો છે. જયસિંહ આચાર્ય દેવે એમની ટીકામાં આ રીતે વાત કરી છે. 37મી અને 38મી ગાથામાં જે વાત આવી ને, 36 અને 37મી ગાથામાં, મોહાદી મારા કાંઈ નથી અને ધર્માદી મારા કાંઈ નથી, આમનાય નામનો સ્વાધ્યાય. એટલે જે જાણ્યું છે, જે વાંચ્યું છે, જે સમજ્યું હોય એના અર્થ, પરમાર્થ અને ગર્ભિત અર્થને વારંવાર વાગોળવારૂપ, ઉદાહરણમાં લેવારૂપ જે અભ્યાસ હોય છે એને આમનાય નામનો સ્વાધ્યાય કહેવામાં આવે છે. જો કે આમનાય એટલે પદ્ધતિ પણ થાય, પરંપરા પણ થાય. આમન્ય ગુજરાતીમાં આમન્ય, એ ખબર નહીં આમન્ય એનો કેવો અપભ્રંશ બન્યું છે. આમનાય શબ્દ છે ખરેખર તો. આમન્ય એ શબ્દ જ મતે મારે મગજમાં જ નથી ઉતરતો એ. પણ હવે ગુજરાતીનો પ્રેમ એટલે પછી ક્યારેક ભૂલથી બોલાઈ જાય આમન્ય. તો ગાથાઓના પાઠ હવે 4-8 દિવસ આપણે કરશું ને, એટલે એનો આનંદ તમને 8-10 દિવસ પછી ખબર પડશે. કારણ કે ગાથાઓ દીઠ જે વિષય વસ્તુ છે, સહેજ આપણી એક ચિત્તની એકાગ્રતા થતી જાય, ઉપયોગની એકાગ્રતા થતી જાય કે આમાં વિષય વસ્તુ. ખરેખર તો ગાથા પાઠ તો બહાનો છે, વિષય વસ્તુને વાગોળવું એ અગત્યની બાબત છે. લેશું આપણે કાલ તે પ્રયોગ કરશું. અને આ શાસ્ત્ર સ્વાધ્યાય જ રાખજો, એટલે એમાં પાના ફેરવવા ન પડે. મૂળ સમય સારમાં વગેરે પછી આમ પાના ફેરવો એમાં વળી પાછો ઉપયોગ ખર્ચાય જાજો. હું વાત આપને એમ કહેતો હતો કે 37 અને 38મી જે ગાથા છે ને,
એ 37મી ને 38મી ગાથામાં સ્નેહા લેવું હોય તો લઈ લેજો, બેનને આપો, એ જોશે. એમાં નથી મોહ તે મારો કંઈ એમ લખ્યું ને, એમાં 36માં ઉપયોગ કેવળ એક હું. પછી 37માં લખ્યું ધર્માદિ તે મારા નથી, ઉપયોગ કેવળ એક હું. શું સમજાણું બેનો? વંદનાબેન, શૈલાબેન, સ્વાતિબેન, બહુ ઊંચી વાત હું કરું છું. બહુ આ લગભગ ક્લાઇમેક્સ 5-6 મિનિટ પછી આવશે, જે મારા મગજમાં ચાલે છે, હું જે કહેવા માગું છું. 36મી અને 37મી ગાથામાં મોહ તે મારો નહીં એમ કીધું, અને 37મી ગાથામાં ધર્મ તે મારો નહીં. પછી કળશ જે આવ્યા ને, કળશ 36 પછી 30મો કળશ આવ્યો. એમાં એક સૂચના લખી છે કે મોહ શબ્દની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન, એવા 16 પદો. એટલે ઓલો તો એક છે જ મોહ, એટલે 17. અને 37મી ગાથામાં ધર્મ આદિ મારા નથી. તો એ ધર્મ આદિ મારા નથી, એમાં પણ આપણે, મેં ત્યારે પણ સ્વાધ્યાયમાં કીધું હતું તમને, ધર્મ મારો નથી, અધર્મ મારો નથી, આકાશ મારો નથી, કાળ મારો નથી, બરાબર, જીવ મારો નથી. તો 6 દ્રવ્યના 6 બોલ થયા. સાંભળો, 6 દ્રવ્યમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ તો એક એક છે. જીવમાં તો અનંતા છે. હવે અનંતે અનંતા, મારા સગા, મારા પારકા, મારા ઘરના, મારા પાડોશના, મારા ગામના, એમાં વળી પાછા મારા શત્રુ, મારા મિત્ર. પોઈન્ટ સમજાય છે તમને બધાને? જીવોમાં પણ જેટલા જે આપણા રાગ દ્વેષના આલંબન રૂપ, ભ્રમણારૂપ માન્યતા સ્વરૂપે જે જીવોમાં આરોપાયેલી આપણી માન્યતાઓ છે. દામજીભાઈ પકડાય છે વાત? આપણી આરોપાયેલી માન્યતાઓ, અથવા 35મી ગાથાની ભાષામાં કહીએ, 35મી ગાથા, ધોબીને ત્યાંથી જઈને ચાદર લઈ આવ્યો, ઓઢીને સૂતો. તો માન્યતાઓ જ ઓઢીને સૂતો છે ને. આ સગો વાલો, ગુરુદેવશ્રીનો એક મંત્ર છે, બહુ જોરદાર, બહુ જૂનો છે. આમ તો એ મારો હોય જાય નહીં, અને જાય એ મારો હોય નહીં. સાહેબ કુંડલ શું કીધું? જે જાય એ મારો હોય નહીં, અને મારો જે હોય એ જાય નહીં. તો આમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એ સિવાય અજીવ. હવે અજીવમાં તમે શરૂ કરો દેહથી. દેહ મારો કંઈ નથી, બંગલો મારો કંઈ નથી, ગાડી મારી કંઈ નથી. બોલો, ઓલી નવી ગાડીમાં બેઠા બાદ કેવું લાગે છે સાહેબ? બોલો, નવી જે હમણાં 4-5 મહિના પહેલાં લીધેલી ગાડીમાં એમ લાગે ને કે હવે આપણે એમ શાંતિ થઈ, હવે ઉપાધિ નહીં. શું કહેવાય ઓલો મેન્ટેનન્સની માથાકૂટ નહીં. સાંભળજો, એક બહુ માર્મિક વાત મેં વાંચી ગઈકાલે, વાંચીને યુગલજી બાબુજીના પ્રવચનમાં મેં સાંભળી. 72-73મી ગાથા ઉપરના 15-15 મિનિટના સ્વાધ્યાય એમના હવે પરમ દિવસથી ચાલુ થયા છે. તો પહેલો અને બીજો એ તમને મોકલી આપીશ હું ગ્રુપમાં, સાંભળજો. મેં આજ સવારે જ બેઉ સળંગ સાંભળ્યા. એક વાક્ય બહુ સરસ બોલ્યા, એ એમના મુખેથી પણ અમે રૂબરૂ સાંભળેલી. પછી લખેલું પણ સરસ વાક્ય છે, વિકલ્પોની ગતિ ઘણી હોય પણ વિકલ્પોનું ગંતવ્ય ન હોય. એ એમની શુદ્ધ હિન્દીમાં તો યાદ રાખવા જેવું છે. विकल्पों की गति तो बहुत होती है, लेकिन विकल्पों का गंतव्य नहीं होता है. શું સમજાય છે? આ સારું, આ ખરાબ, આ મિત્ર, આ શત્રુ, આ પતિ, આ પત્ની, આ મારું, આ તારું,
હા 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 હા, એક વિષય યાદ આવ્યું મને. બેનો સાંભળો, રૂવાટા ઊભા થાય. આશ્રવ અધિકાર અંગે હું સર્વાસ સિદ્ધિનો ગઈકાલે બપોરે સ્વાધ્યાય કરતો હતો. એમાં દ્રવ્યાશ્રવ, ભાવાશ્રવ, સાંપ્રાયિક આશ્રવ, ઇર્યાપત આશ્રવ, જીવાધિકરણ રૂપ આશ્રવ અને અજીવ અધિકરણ રૂપ આશ્રવ, 6 પ્રકારના આશ્રવ. ખબર જ નથી જીવોને. બોલ સ્નેહા, સાંભળ્યું છે? હું એમ પૂછું કે પાઠશાળા ભણી છે કે હા પંડિતજી મેં 10 વર્ષ ભણી છે. બોલ આશ્રવ તત્વના ભેદ મને આવડે છે. શું? દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવ. પૂરું. ભણવું હજી ઘણું બાકી હોય છે. ભરતભાઈ, જે દિવસે આપણને વિકલ્પો એવા આવ્યા ને, હવે આપણે ઘણું કરી લીધું છે, સમજી લેવાનું. તે દિવસથી તો હજી ઘણું બધું સમજવાનું અને કરવાનું બાકી છે. તેમાં સાંપ્રદાયિક આશ્રમમાં 25 ક્રિયાઓ આવી. કેટલી? 25 ક્રિયાઓ. સાચું કહું તમને, એ હવે સમય નથી આપણી પાસે એટલો અને શક્તિ એ નથી. તોય મેં ગઈકાલે લગભગ 1:30 વાગ્યા સુધી, છેલ્લા 3 મહિનામાં 3 મહિનામાં ગઈકાલે પહેલી વખત 1:15 વાગ્યા સુધી હું જાગ્યો. ને તો 9, 9:30, 10 વાગે તો આપણે સાવ સૂઈ જ જઈએ. ખબર નહીં, કાલે 1-8 કલાકનો વિશ્રામ થયો હતો એટલે રાત્રે બહુ નિરાંત જેવી આમ અનુભૂતિ, આમ જેને કહે ને કે નિરાંત હતી. એમાં એ આખો પ્રકરણ એક 10 મિનિટમાં મેં વાંચ્યું. મને એવા વિચાર આવ્યા કે માત્ર એ આશ્રવ અંગેનો એક પીપીટી ફાઇલ બનાવીએ. હવે આપણી ઝડપ તો કંઈ એટલી બધી છે નહીં ઓલું બનાવવામાં. સહેજે બીજા વળી પાછા 1-2 કલાક જાય. મેં જવા દો ને, મેં કીધું પછી કરશું આપણે. પણ મેં 25 ક્રિયાઓનું વાંચન કર્યું, આનંદ લીધું. મિથ્યાત્વ ક્રિયા એ બીજી ક્રિયા છે. એ સિવાય સમાધાન ક્રિયા, આ તે બધા એના જુદા જુદા નામ છે. એટલે ધીરજ ધરજો, કદાચ ભેગું થઈ જાય કાલે કે પરમ દિવસે. હું તમને ચોક્કસ એક પ્રમેય છે, વિચારવા જેવો, વિષયથી હટકે છે. એમાં પહેલી ક્રિયા છે સમ્યક્ત્વ ક્રિયા. કઈ? સમ્યક્ત્વ ક્રિયા. ચૈત્યાલય, દેવશાસ્ત્ર, ગુરુ આદિકનું વાંચવું, વિચારવું અને શ્રદ્ધા આદિક નિર્મળ થાય એને માટે ક્રિયાઓ બધી કરવી, તે બધી સમ્યક્ત્વની ક્રિયા. પણ એ સરવાળે સાંપ્રદાયિક આશ્રવ. હજી મેં શબ્દનો ક્લાઇમેક્સ ખોલ્યો નહીં તમને. સંપ્રાય એટલે સંસાર થાય. તો સાંપ્રદાયિક આશ્રવ એટલે દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર, અધ્યયન, સ્વાધ્યાય, વાંચન, વિચાર, મનન, આ જે કડાકૂટ બધું કરીએ છીએ ને આપણે, સમજાય છે? એ યુગલજી બાબુજીએ એક બહુ સરસ વાત કરી. તત્વ વિચારથી આત્મા મળતો નથી, કેમ કે આત્માનો સ્વરૂપ વિચાર સ્વરૂપે નથી. તો વિચારોથી આત્મા કેમ મળે? કેમ કે વિચાર તો રાગનો રૂપ છે. વિચાર તો ઉત્પાદ અને વ્યય સ્વરૂપ છે. શું સમજાય છે? ખ્યાલમાં આવ્યું? જો સમ્યક્ત્વ ક્રિયા તત્વાર સૂત્રમાં 400 નંબરના પાને છે. મને બતાવો, તમારામાંથી કેટલા લોકોની ઘરે આ તત્વાર સૂત્ર શાસ્ત્ર છે? આ તત્વાર સૂત્ર 500 પાનાનું. ચલો, સરસ. રિદ્ધિભાભી, લીનાબેન, સ્વાતિબેન પાસે છે આ તત્વાર સૂત્ર? અચ્છા, હર્ષાબેન પાસે, કિંજલભાભી પાસે, નિર્મલાબેન છે? હા, આરતી કેમ આંગળી ઊંચી કરો છો? કન્ફર્મ નથી? હા,
જો કે આપણે અહીંયા લાઇબ્રેરીમાં ક્યાંય જડે નહીં તમને આવે, એક બે ક્યાંક આડાવાળા મૂકેલા હોય. મેં તો 50 મંગાવ્યા હતા પહેલાં. આ મળે ને તો બહુ મોટી લાઇબ્રેરી છે. આ સાચવી રાખજો, ઘરે જઈને જોજો. PDF ફાઇલમાંય છે. આમાં 400 નંબરના પાના ઉપર છે સમ્યક્ત ક્રિયા. 25 ક્રિયાઓમાં સમ્યક્ત ક્રિયા, માત્ર સાંભળજો. ચૈત્ય, ચૈત્ય એટલે જીન પ્રતિમા, જીનબિંબ. ચૈત્ય, ગુરુ, નિર્ગ્રંથ ગુરુ, પ્રવચનની પૂજા. પ્રવચનની પૂજા એટલે દેવ, શાસ, ગુરુ અને સાધર્મી, એમનો અહોભાવ, એનું નામ પ્રવચનની પૂજા. કે શ્રદ્ધા અને રુચિપૂર્વક તત્વ સાંભળવું, તે અરે તત્વ વિચાર વગેરે કાર્યોથી સમ્યક્તની વૃદ્ધિ થાય છે. ઠીક, તેથી તે કઈ ક્રિયા કહેવાય છે? સમ્યક્ત ક્રિયા કહેવાય છે. તમને સંભળાય છે બધા બરાબર બધાને? હા, થોડાક જાગતા રહેજો. હા પાડતા રહેજો. ને તમે સ્વરૂપગુપ્ત હશો તો મને એમ થાય કે યાર આ તો હાથમાં વયા ગયા અને હું તો હજી છઠે જ છું એમ થાય. થોડુંક જાગતા રહેજો. અહીં મન, વચન, કાયાની જે ક્રિયા થાય છે તે સમ્યક્તિ જીવને શુભ ભાવમાં નિમિત્ત છે. સમ્યક દૃષ્ટિની વાત કરી છે. તેઓ શુભ ભાવને ધર્મ માનતા નથી. જો એ વિચારો આવે, વિકલ્પો આવે, એ ક્રિયાઓ આવે, કોને? સમ્યક દૃષ્ટિને. પણ એમાં તેઓ ધર્મ માનતા નથી. તેથી તે માન્યતાની દ્રઢતા વડે તેમને સમ્યક્તની વૃદ્ધિ થાય છે. આ વાત કોને લાગુ કરી? સમ્યક્તની વૃદ્ધિ પનું એ જ્ઞાનીને. હું તમને એક વિષય આપું છું, એના ઉપર તમે 10 પાના લખો. ગઈકાલ પરમ દિવસે ચર્ચા આપણે થઈ છે. સભા મિથ્યા દૃષ્ટિઓની જોનારો સમ્યક દૃષ્ટિ. લખો એના ઉપર 10 પાના. આમ કેમ? આદિનાથ ભગવાનના દરબારમાં કોઈ તીર્થંકર, પોતે તો તીર્થંકર જ, કોઈ દીકરો ચક્રવર્તી, કોઈ દીકરો કામદેવ, કેટલાક દીકરાઓ ગણધર, દીકરીઓ સમ્યક દૃષ્ટિ જ્ઞાની, અર્જિકા, પ્રમુખ, શ્રાવિકા અને અર્જિકાની યોગ્યતા લઈને બેઠી. કેટલીક મહારાણીઓ, બધી રાણીઓ, બધી પુત્ર વહુઓ પણ બધી સમ્યક દૃષ્ટિ જીવોના ટોળામાં. અને એક જ મરીચી એવા પેદા થયો, 363ના ઝંડા લઈને ઊભો થયો. તો થવા યોગ્ય થાય છે સિદ્ધાંત સમજાય છે ને આપણને? એ હોનહારની વાસ્તવિકતા ખ્યાલમાં આવે છે ને? અને ભગવાને કંઈ ખોટું નહોતું કીધું સમોસરણમાં. આ મરીચીનો જે જીવ છે ભરત, આ તારો જે આ પુત્ર છે મરીચી, આ 24મો તીર્થંકર થશે. તો ભાઈ સાહેબને એમાં પિત્તો ગયો, પોતે પહેલાં, અને અમારો વારો 24મો. પણ એને હર્ષ એ વાતનો ન થયો કે 24મો ખરો, પણ તીર્થંકર તો ખરો અને મોક્ષે તો હું જવાનો, સિદ્ધ તો થવાનો, એમ સવળા વિકલ્પો નહીં આવ્યા. સ્વાતિબેન, હજી એક વાત કરું છું. નરકના કુઅવધિ જ્ઞાનના સંસ્કારને લીધે જીવને ઉત્કૃષ્ટમાંથી ઉત્કૃષ્ટ તત્વ મળે તોય વિચારો તો એને ઊંધા જ આવે છે. એ ઊંધે જ હાલે. એ સવળો કોઈથી હાલે જ નહીં. સવળા આત્મહિતના અર્થમાં સવળાપણું કોઈથી વિચારે જ નહીં. ખરેખર હું તમને કહું છું, જેટલી સરળતા આપણા ચિત્તમાં હશે ને, આર્જવ ધર્મ એટલો પરિપુષ્ટ થશે. માત્ર ઉત્તમ આર્જવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ આર્જવ પૂજા કરવાથી કે બોલવાથી નહીં. સરળતા શ્રદ્ધામાં સેવો. ખ્યાલમાં આવ્યું? એટલે શુભ ભાવને ધર્મ માનતા નથી, તેથી તે માન્યતાની દ્રઢતા વડે તેમને સમ્યક્તની વૃદ્ધિ થાય છે. જો નિમિત્તની ભાષા, માટે તે માન્યતા આશ્રવ નથી. જો
ક્રિયા ખરી, નિમિત્ત ખરા, નિમિત્તનું નિમિત્તપણું ખરું, પણ જ્ઞાનીની ઉપાદાન દ્રષ્ટિ ઉછળે છે. માટે તે માન્યતા આશ્રવ નથી. પણ હવે જો પણ 4 લીટી સાંભળીને આપણને ગલગલિયા થયા ને, કેટલા વખાણ કર્યા સમ્યક દ્રષ્ટિના. હવે કહે છે જો પણ જે સકષાય યોગ છે, કષાય સહિત શુભ ભાવ સહિત છે, આ બધી ક્રિયાઓ કેવી હોય? ચૈત્ય ગુરુ વગેરેની ભક્તિની શુભ ભાવ સહિત જ હોય ને. તો તે ભાવ આશ્રવ છે, દ્રવ્ય કર્મના આશ્રવમાં તે સકષાય યોગ માત્ર નિમિત્ત કારણ છે. જે પણ હોય, માત્ર હોય કે ગમે તે હોય, પણ છે એ સમ્યક્ત ક્રિયા. કહું હવે ખુલ્લું છે એટલે તમને કહું, નામ સાંભળો. મિથ્યાત્વ ક્રિયા બીજી, પ્રયોગ ક્રિયા ત્રીજી. ખબર છે પ્રયોગ ક્રિયા એટલે શું? હાથ પગ વગેરે ચલાવવાના ભાવરૂપ ક્રિયા તે પ્રયોગ ક્રિયા છે. એટલે હું ઘણીવાર તમને વ્યાખ્યાન વચ્ચે કહું છું, લખોમાં સાંભળો, ધ્યાન આપો. જય ધવલામાં એક વાત આવી છે, કેવું ખરેખર હું તો આમ ધવલા અને જય ધવલાનું વાંચું છું ને આમ હૃદય આમ નાચી ઉઠે છે. એમાં તો એવું લખ્યું છે કે શાસ્ત્ર સભામાં બેઠા બાદ અન્યત્ર વાંચન વિચારમાં ઉપયોગને પરોવું એ દ્રવ્યશ્રુતની વિરાધના છે. કેમ કે સભામાં જે તત્વ વંચાતું હોય, સમજાતું હોય, દેશના સમજો, તો પૂરેપૂરો સમર્પણ, ડેડિકેશન એના પ્રત્યે હોવો જોઈએ. એ અવિનય છે, એ અવજ્ઞા છે. અને અમારા ઓલા યશપાલજી અન્નાજીને તો એ બહુ લાગી આવતું. એના પ્રવચનમાં, એના વ્યાખ્યાનમાં સાંભળનારનો ઉપયોગ જરાક પણ આમ તેમ થાય, અરે ઘડિયાળમાં ટાઈમે જોઈ લે ને, બાંધેલી કાંડે ઘડિયાળમાં ટાઈમ જોઈ લે, ક્લાસ મૂકીને ઊભા થઈને વયા જતા કે તમારામાં હજી સાંભળવાની લાયકાત નથી, તને પડી નથી તો હું કોને સમજાવું. એક વખત તો એવું થયું, મારા ક્લાસમાંનો જ મિત્ર, એ 10-15 મિનિટ મોડેથી આવ્યો. કાકા સાંભળો, તમારા માટે કહું છું, 10-15 મિનિટ મોડેથી આવ્યો. ક્લાસ સરસ ચાલતો હતો, ઓમ નમઃ સિદ્ધેભ્ય કરીને ક્લાસમાંથી વયા ગયા. એ ઊભા થઈને વયા ગયા. તો અમને કોઈને કંઈ સમજાણું જ નહીં. અને હું થોડોક અન્નાજીનો પટ્ટ શિષ્ય તરીકે હતો. બધાએ મને કહે કે તમે જાઓ યાર, બોલાવતા હો. હું ગયો, અન્નાજી મરાઠીમાં બધી વાત કરી. અન્નાજી જે થયું એ થયું. મને ખ્યાલમાં આવી ગયું હતું કે આ કાં ઊભા થઈને વયા ગયા. પછી બધા છોકરાઓ તો અંદર બિચારા બધા વાતો કરતા કે કેમ અન્નાજી વયા ગયા, કેમ વયા ગયા. मैंने कहा सुनील जी, मैं कितने सालों से कह रहा हूँ तुम लोग समय पे आया करो. मुश्किल से 45 मिनट की कक्षा होती है और तुम 15-20 मिनट लेट आओ तो शास्त्री फर्स्ट ईयर सेकंड ईयर, हाँ, આટલા વર્ષોથી તમે ભણો છો, વાંચો છો, હજી જીનવાણી પ્રત્યે તમે એટલી પણ વિનયની ભાવના અને કાલાચાર ખ્યાલમાં નથી તમારે, તો તમને કક્ષા ભણાવવાને લાયક હું નથી. કેટલી મોટી શિક્ષા, કેટલો મોટો બોધ, કેટલું મોટું જ્ઞાન એ મને જે તે કાળના વિદ્યાર્થીઓને આપી ગયા, વિચાર કરજો. જયપુરમાં એક છોકરો ભણે છે અત્યારે, મારો ક્લાસમેટ જ, અત્યારે LICનું બધું કામ કરે છે. એનું નામ સંજીવભાઈ કરીને છે સિંધી. જેમ આજે ઓલા મુલ્લાની વાત કરી રાજકોટના, મને તો રૂવાટાઓ વધી ગયા. મુસલમાન મુલ્લા અને 18-19-20ના બોલમાં એવા તણાયેલા હોય. બોલો કેવો ધન્ય ભાગીજી મુસલમાનનો. સમજીભાઈ, એ મુસલમાનનો કેવો ધન્ય ભાગ્ય. હા, કેવો હર્ષ વ્યક્ત કરતા હતા કે વાહ, બહુ સરસ, હા, માલ કાઢ્યો. એમાં તો ઘણું બધું ભરેલું છે. જો આત્મા છે ને, જ્ઞાન છે ને, એ જન્મે મુસલમાન અને હિન્દુ, એની સાથે શું લેવું દેવું છે. આપણા યુગલજી બાબુજી આર્ય સમાજના હતા.
દયાનંદ સરસ્વતીવાળાના સંપ્રદાયમાં પેદા થયા હતા. યુગલજી બાબુજી કાંઈ જૈન નહોતા. આ સુનિલભાઈ શાસ્ત્રી પંચનાથવાળા બ્રાહ્મણ સમાજમાં પેદા થયેલા છે. મારી માં હંમેશા કહે છે કે મહાદેવ આપણા કુળદેવ. જવા દો ને કુળદેવ તમારે બાજુમાં. કોણ કુળદેવ હોય છે, કોણ કુળદેવી હોય છે? નિયમ સારમાં લખેલું છે સમિતિ ઈ કુળદેવી છે નિરાજો માટે. હિરિયા વાસરા ઈશના આદાન નિક્ષેપન મર્યાદા. સમિતિ એટલે મર્યાદા. હા, શું વાત કરતો હતો હમણાં મેં આના પહેલાં 2 મિનિટ પહેલાં? હા, અન્નાજીની વાત કરતો હતો કે અવિનય કાલાચાર. બોલો કેટલું પ્રેક્ટિકલ હે. શું કહું આપને, ગુરુદેવ શ્રી પાટણીજીનું નામ લેતા હોય. પાટણીજીના 3 વખતના 3 સભાઓમાં હું રહેતો. 90 વર્ષની ઉંમરમાં દિવસમાં 3 કલાક વ્યાખ્યાન આપતા. રામજીભાઈ, તમારા જેવા વિશેષ રુચિવાળા જીવો 1-2 જણા કેટલા હોય? 3 અને 4 જ હોય. અને એમાં એ 100-150 વિદ્યાર્થીઓમાં હું એક વિદ્યાર્થી હોઉં. બપોરે કોલેજ ગયેલો હું તો ન બેસું, પણ સાંજે તો બેસું જ પાકો. સવારે તો જાઉં જ. સવારે કેટલા? 5:30 વાગે, 5:30 થી 6:30. પીટીએસટી ગ્રુપમાં એના પીડીએફ છે બધા બહુ સરસ. સુખી હોને કા ઉપાય 7, 8, 9 ભાગ છે. 7 એક ભાગ છે, 7 ભાગ છે સુખી હોને કા ઉપાય. તમે વાંચો, અદ્ભુત. નમોકાર મંત્રનો મહિમા એક પુસ્તક લખ્યું છે. હજી 1-2-3 એમના બધા પુસ્તકો નીકળેલા છે. ચલો, આ બધી વાત શેના માટે મેં કરતો હતો કે પ્રયોગ ક્રિયા, સમાદાન ક્રિયા. જો સમાદાન ક્રિયાનો અર્થ સાંભળો. સંયમી પુરુષનું અસંયમ સન્મુખ થવું. શું આ સંયમી પુરુષને અસંયમ સન્મુખ થવું એટલે? સ્વાતિબેન સમજાનું ન હોય, હમણાં એક દાખલો આપો ને, 1 મિનિટમાં સમજાઈ જાય. 10 દિવસમાં એકાસન કર્યા, ઓહો હો હો, કેવો સંયમ. અને 11મા દિવસે મને એક વાત બતાવો, છાતી ઉપર હાથ મૂકીને વિચારજો, ધારણામાં મજા આવે છે કે પારણામાં મજા આવે છે? સમજો છો તમે લોકો બધા, સમજદાર છો. તો સંયમી પુરુષનું અસંયમ તરફ સન્મુખ થવું. ઘરેથી મંદિરે આવું એ સારું કે મંદિરેથી ઘરે જાવ એ સારું? અચ્છા, બીજું એક ખોટું નહીં લગાડતા કોઈ. મંદિરેથી ઘરે પહોંચવાની જેટલી ઉતાવળ હોય છે એના કરતાં અસંખ્યાત ગણી ઉતાવળ મંદિરેથી ઘરે જતા હોય છે. હલો, મોડું થયું. વહેલું પહોંચવાની ભાવના શેમાં હોવી જોઈએ? ઘરેથી મંદિરે આવતા હોય ત્યારે. મંદિરેથી ઘરે પહોંચવામાં જો વધારે રસ હોય તો સમજી લેવાનો રાગનો રસ ઘણો છે. એને માટે આ 8 માન્યતાઓ વાંચવાની, 8 માન્યતાઓ સમજવાની. તો સમાદાન ક્રિયા, ઈર્યાપત ક્રિયા, પ્રાદોષિક ક્રિયા, કાયિકી ક્રિયા, અધિકરણિકી ક્રિયા, પરિતાપ ક્રિયા, પ્રાણાતિપાત ક્રિયા, દર્શન ક્રિયા. ખબર આમાં દર્શન ક્રિયામાં શું લખ્યું છે? બતાવું શેલાબેન? હા, સૌંદર્ય જોવાની ઈચ્છા તે દર્શન ક્રિયા. સમજો, આ મંદિર બધું સરસ મજાનું ઊભું થશે 5-6 મહિનામાં, ફર્સ્ટ ક્લાસ બધું, આમ લાઇટ એન્ડ સાઉન્ડ અને જે પણ હોય. પછી એકોએક મુમુક્ષુને એમ થાય 8 દી થયા પણ હજી જવાનું જ નહીં. અરે સોનગઢથી આવશે, સુરેન્દ્રનગરથી આવશે, જામનગરથી બસો કરીને આવશે યાત્રા માટે, કે હમણાં કંઈક નવું થયું લાગે છે, આપણે જોવાનું
બાકી છે. અને આ વાતને શું કહે છે અહીંયા? હું ઘરના પીઓપીની વાત નથી કરતો, ઘરના ફર્નિચરની વાત નથી કરતો. ધર્માયતનના નામે જે પૌદ્ગલિક સંરચના, એ સૌંદર્ય જોવાની ઈચ્છા, એ દર્શન ક્રિયા છે કે નહીં? હોશ ઉડાડી દે એવો પ્રકરણ. સ્પર્શન ક્રિયા, પ્રાત્યેકી ક્રિયા, સમંતાનુપાત ક્રિયા, અનાભોગ ક્રિયા, સ્વહસ્ત ક્રિયા. આ શું છે ખબર? સ્વહસ્ત ક્રિયા. આ મને બહુ ગમે છે. આ 25 ક્રિયાઓમાં આ ક્રિયા ગમે છે, એટલે સમજવામાં બહુ મને આનંદ આવે છે. કાલે પણ મેં કીધું હતું, જે આપણો વિષય જ ન હોય એમાં શું કામ ચંચુપાત કરવું જોઈએ? તેલ લેવા જાય. આમાં એમ કહે છે, જે બીજા વડે થવાને લાયક ક્રિયા હોય એ પોતે પોતાના હાથમાં લઈને દોઢ-ડાયાપણું કરવું, એને સ્વહસ્ત ક્રિયા કહેવામાં આવે છે. તમે દીકરીને યાદ કરો. દીકરીએ કીધું કે મમ્મી તું દૂધ મૂકજે, પાણી મૂકજે, પછી એમાં ચા પત્તી અને મસાલો વગેરે હું નાખીશ, કેમ કે પપ્પાને માટે ચા તો હું જ બનાવીશ. ઘણી વાર થયું હશે, આપણે દોઢ-ડાયાપણું કર્યું. હવે દીકરીને હોશ છે બિચારીને કે ભાઈ પપ્પા મંદિરેથી આવે એટલે એને આપણે સરસ ગરમ મસાલો અને પોદીનો અને આન તેન બધું કરીને, કેમ કે એની પ્રકૃતિ સમજે છે. પણ શ્રીમતીએ, એને વિશ્વાસ નથી દીકરી ઉપર. ખબર નહીં કેદી આવીને કરશે, હજી બ્રશ કરવા ગઈ છે અને હજી ઊભી જ થઈ છે. બધું જ મરી મસાલો 56 ભોગ નાખી ફટાફટ ગાળીને આ લો ચા દેવામાંય ટેબલ ઉપર મૂકવામાંય અવજ્ઞા. દીકરી આવી, મમ્મી ચા. બેટા એ તો અપાઈ ગઈ, એ તો મેં તો હમણાં બનાવીને આપી દીધી. તું તારું ઘણું કામ છે, તું બોલમાં. મેં તને શું કીધું હતું? હું કરીને આપીશ. તો આવું આપણા જીવનમાં હંમેશા થતું હોય છે. આને કહેવાય સ્વહસ્ત ક્રિયા. સ્વહસ્ત ક્રિયા એટલે બીજાને લાયક, બીજાના અધિકારના કામ. એટલે હું મારા વ્યક્તિત્વમાં, શૈલાબેન, મારી પ્રકૃતિમાં મારો જે વિષય આવે ને, સ્વાધ્યાય પ્રવચન, વધી વધીને સામાજિક વ્યવસ્થા સ્વરૂપ ઉઠમણું અને પ્રાર્થના સભા કે ભક્તિ અને પૂજા, એ સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિમાં આપણે કોઈ દિવસ માથું મારતા નથી. મારવાનુંય નહીં, કેમ કે એ આપણી ક્રિયા નથી. સ્વહસ્ત ક્રિયા બહુ માર્મિક છે. તમે એના ઊંડા ભાવો વિચારો ને તો આમ આંખ ઉગડી જાય આપણી. સ્વહસ્ત ક્રિયા. એવી જ રીતે આગળ છે હજી. હા, નિસર્ગ ક્રિયા, વિદારણ ક્રિયા, આજ્ઞા વ્યાપાદિની ક્રિયા. જો શાસ્ત્રની આજ્ઞાનું પોતે પાલન ન કરવું, તેનાથી વિપરીત અર્થ કરવા અને વિપરીત ઉપદેશ આપવો, આ તો બિલકુલ વક્તાને માટે વ્યાપાદિની ક્રિયા છે. અનાકાંક્ષા, ઉન્મત્તપણું કે આળસને વશ થઈને પ્રવચનમાં કહેલી આજ્ઞાઓ પ્રત્યે આદર કે પ્રેમ ન રાખવો. જો અનાકાંક્ષા ક્રિયા. સાંભળવા મળે સૌભાગ્યની વાત છે, પણ સાંભળીને અવધારવું નહીં, અનાકાંક્ષા નામનું પાપ છે. બોલો કેટલું અઘરું છે મોક્ષે જવું. એના કરતાં હું જ્ઞાયક છું, નથી કે પ્રમત્ત, નથી કે અપ્રમત્ત, એક જ્ઞાયક ભાવ છું, પણ પ્રમત્ત નથી અને અપ્રમત્ત નથી. એના રહસ્યો આમાં ભરેલા છે. ખ્યાલમાં એવા અનાકાંક્ષા ક્રિયા, આરંભ ક્રિયા, પરિગ્રહ ક્રિયા, માયા ક્રિયા, મિથ્યાદર્શન ક્રિયા. આ હા હા હા, સાંભળજો આની વ્યાખ્યા. મિથ્યા દ્રષ્ટિઓની તેમજ મિથ્યાત્વથી ભરેલા કામોની પ્રશંસા કરવી. કાહનનગરની બાજુમાંથી આમ જાઓ અને ત્યાં વાહનોની લાઈન લાગી હોય. ભરતભાઈનું ધ્યાન ગયું, વિછિયાવાળા ભરતભાઈ ધ્યાન ગયું. આગળ જતાં મનમાં વિચાર આવ્યા, ઓહો આટલા બધા વાહનો. હા, ઓલો હોસ્પિટલ છે ને, પંચનાથ હોસ્પિટલ, ખરેખર આમ ધર્મની સેવા અને ચેરિટેબલ તો ખરેખર આ લોકોને તો માનવું પડે. મંદિરે અમસ્તે 300 વર્ષનો, કેવી ભક્તિ જો ત્યાં ગાતા હોય.
અહીંયા આવીને સાંભળીને ગયા હતા ને દેવશાસ્ત્ર ગુરુનું, બધું બળીને ભસ્મ થયું. કેમ કે સાચા દેવગુરુ ધર્મની ભક્તિ અને કુગુરુ કુદેવ કુશાસ્ત્ર આદિકની પ્રશંસા અને અનુમોદના. જો એક વાત સમજો, સામાજિકતાથી કોઈ દિવસ આધ્યાત્મિકતા આવતી નથી. ફરીથી બોલું છું, સામાજિકતાથી આધ્યાત્મિકતા આવતી નથી. કૃપાળુદેવની ભાષામાં કહીએ, લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. એ કાદવમાં ક્યાંય નહીં આવું. અપ્રત્યાખ્યાન ક્રિયા, જો આ સાંભળો, અપ્રત્યાખ્યાન ક્રિયા એટલે શું? પાના નંબર શું કીધું હતું મેં? કયા પાને છે આમાં? બોલો બેનો, લખી રાખ્યું છો બધાએ? ઘરે જઈને વાંચશો. ગ્રંથ ન હોય તો ગ્રંથ લઈ જજો. પીડીએફ હું ગ્રુપ ઉપર મોકલું છું, પીડીએફમાં જોજો, પણ કસમથી આજે વાંચજો. પ્રમાદમાં સમય ગુમાવતા નહીં. અને આટલું વાંચશો ને, તમને એમ થાય કે મહિનાઓનો ખોરાક મને મળ્યું છે. મહિનાઓનો ખોરાક. અરે મેં ગઈકાલે તો લગભગ 7 ગ્રંથો લઈને બેઠો હતો. એમાં શાંતિનાથ પુરાણ તમે ગ્રુપમાં જોયા હશો, 12:15 મેં મૂક્યું છે. રાત્રિના 12:15 મૂક્યું છે. કેવી રીતે મારા ધ્યાનમાં આવ્યું ખબર નહીં. 12મો અધ્યાય સંસ્કૃતનો 17મો શ્લોક, સંસારોત્તીર્ણોપાય નાન્યસ્તિ જીન શાસનાથ. જીન શાસન સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભવ્યેનેવ આપ્યતે, ભવ્ય જ જીવ પામે છે. ન અભવ્યેન કદાચન, ક્યારેય અભવ્ય જીવ પામતો નથી. અને આજે બરાબર આજના વ્યાખ્યાનમાં છેલ્લે ઓલો ભવ્યસેન નહીં, ભવસાગર, શું નામ, શું બોલે હતા? ભવ્યસાગર. હા, ભવ્યસાગર. ઓલો ભવ્યસેન જુદા. પાર્શ્વનાથ ભગવાનના, હા, મહાવીર ભગવાનના સમોશરણમાં એક જીવ હતો ભવ્યસેન, પણ અભવ્ય જેવું એણે કામ કર્યું. ભગવાન મહાવીર સ્વામીની વાણી ખરવા માંડી તો ઊભા થઈને વયા ગયા. આ ભાઈ સાહેબ પણ એવું જ કર્યું હતું ને, નહીં સમજ્યા? અરે મહાવીર સ્વામીએ પણ એમ જ કર્યું હતું ને. સ્વાતિબેનને હવે લાઈટ લાગી. મરીચી જ્યારે હતો ત્યારે એણે એમ જ કર્યું હતું ને. તો જેવાની સાથે તેવા. મહાવીર સ્વામીએ પોતે તીર્થંકરનો વિરોધ કરીને ઊભો થયો, તો એમના સમોશરણમાં 66 દિવસ પછી વાણી કરી તો ઓલો અભવ્યસેન ઊભો થયો. અષ્ટપાઉડમાં એક જગ્યાએ એની બધી કથા આવે છે. અને એક જગ્યાએ તો મારે વાંચવામાં પણ એવું આવેલું છે કે અભવ્યસેન 12 અંગનો પાઠી હતો. હવે 12 અંગનો પાઠી તો ગણધર હોય, શ્રુત કેવળી હોય. 11 અંગની વાત સમજાય છે, પણ એક જગ્યાએ લખેલું છે એવું મેં વાંચેલું છે. એને 12 અંગનો ક્ષયક્ષણ બધું, પણ એ શ્રુત કેવળીઓને હોય. હવે એના કોઈ ખાસ આગમ પ્રમાણ વગેરે મળતા નથી. આ તો હું વિદ્યાર્થી હતો ત્યારની વાત કરું છું. આટલું જ્ઞાન હોય. કાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળજો. કેળવાયેલું જ્ઞાન ભેદ જ્ઞાન કહેવાય, બાકી બધું અજ્ઞાન કહેવાય. સ્વાધીનતા કા માર્ગવાળું એમાં જે આપણે સ્વાધ્યાયમાં લીધો હતો, કેળવાયેલું જ્ઞાન હોવું જોઈએ. તો એ આ જે બધી ક્રિયાઓમાં અને આ જે જીવ અજીવ અધિકારમાં જે છે ને, 44 નંબરની ગાથામાં સ્વાનુભવ ગર્ભિત યુક્તિ આપી અને કેળવાયેલું જ્ઞાન સમજાયું. શું કીધું? 8 માન્યતાઓ 5 ગાથામાં કીધું ને, અને એક ગાથામાં 8 માન્યતાઓનું ખંડન. અને 8 માન્યતાઓમાં 8 વખત એમ લખ્યું છે કે ભેદ જ્ઞાનીઓને તો અનુભવ આનાથી કંઈક જુદો છે. ભેદ વિજ્ઞાનીઓનો અનુભવ તો કંઈક જુદો છે. 8 વાક્યોમાં સર્વજ્ઞના વચન, આગમ અને સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. ફરીથી કઈ 3 બાબતો? સર્વજ્ઞના વચન, જોકે આગમ ઈ જ છે. સર્વજ્ઞના વચન એટલે આગમ અને યુક્તિ.
યુક્તિ એટલે સાંભળજો, આ યુક્તિ એટલે શું? યુક્તિ એટલે પ્રમાણનયાત્મક, પણ યુક્તિ એટલે શાસ્ત્રોમાં લખેલી યુક્તિઓ નહીં. જ્ઞાનીઓના હાર્દમાં જે અનુભવમાં આવેલી વાત છે એનું નામ સ્વાનુભવ ગર્ભિત યુક્તિ કહેવાય. એને શું કહેવાય? સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. સેલ્ફ રિયલાઇઝેશન કરેલો, સેલ્ફ રિયલાઇઝેશન, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ, એમ કરીને અમૃતચંદ્રાચાર્ય દેવે 8 માન્યતાઓનો ખંડન કર્યો. અને માન્યતાઓ માત્ર જીવ અંગે જ છે, અને 8 માન્યતાઓ ખોટી, અને 8 માન્યતાઓ 8 મતોની. સાંભળો, 8 મતો મતાર્થવાળી ગાથાઓ છે. 5 ગાથાઓ 8 મતાર્થવાળી ગાથાઓ છે. અને 44 નંબરની ગાથામાં સ્વાનુભવ ગર્ભિત યુક્તિ વડે 8 મતાર્થોનું ખંડન અને જીન મતનું સમર્થન મંડન માટેની ગાથાઓ છે. શું સમજાણું? બહુ લાંબો વાક્ય હું બોલ્યો, ખ્યાલમાં આવ્યું હર્ષાબેન? અરે સિમ્પલ વાત છે ને. 5 ગાથાઓ, 39, 40, 41, 42, 43. 5 ગાથાઓમાં માન્યતાઓ કેટલી? 8 માન્યતાઓ. 8 માન્યતાઓ મતાર્થવાળી છે, અન્ય મતોની છે. બરાબર? એ મતોના હું ઉલ્લેખ તમને કરીશ. 8 મતોની માન્યતાઓ છે. હવે 8 મતોને માન્યતાઓનું ખંડન કરવા માટે એક જીનમત સાચું, એક જ પૂરતું છે. અચ્છા, 100 ખોટા, 100 અસત્યને ભૂસવા માટે સાચું સત્ય કેટલા જોઈએ? ને 100ને ભૂસવા માટે 100 નથી જોતા? તો મારું મેથ્સ ખોટું છે. અમારા યશપાલજી અન્નાજી, ખબર નહીં આજે કેમ યાદ આવ્યા, એ એક દાખલો આપતા બહુ સરસ. એ ધોતિયાનો દાખલો આપતા. તો અમારા છોકરાઓ બધા બહુ દાંત કાઢતા. એ પોતે પહેરે છે ને એટલે ધોતિયાનો દાખલો આપે. એ એક ધોતિયાને સૂકવા માટે, ધોતિયું કહેવાય ને, એક ધોતિયું સૂકવા માટે 40 મિનિટ લાગે. એક સાથે 100 ધોતિયા આપણે સુકાવીએ, સ્નેહા બોલ કેટલી મિનિટ લાગશે? 40 કેમ લાગે? 100 ધોતિયા. તો કેટલાક તો છોકરાઓ એમ તો 100 ધોતિયા, હા બરાબર છે, એ તો 100 4 કેટલા થાય? સમજાય છે? એ પછી 4000 અને 40,000 એવું બધું ગણે. પણ એ બોલ્યા શું હતા? એક સાથે 100 ધોતિયો આપણે એને સૂકવા માટે નાખ્યા. અચ્છા, પછી એક પ્રશ્ન પૂછતા, એક ધોતિયો એમાંથી પકડો, એ 40મા મિનિટે સુકાઈ ગયું કે પહેલે મિનિટે સુકાઈ ગયું? બધા છોકરાઓ શું બોલે? 40મા મિનિટે સુકાઈ ગયું. ચલો ઠીક. પછી એમ પૂછે, સૂકવવાની પ્રક્રિયા 40 મિનિટે પૂરી થઈ કે 40 મિનિટે શરૂ થઈ કે પહેલે સેકન્ડે નિચોડતા વેત જ સૂકવાની પ્રક્રિયા પ્રારંભ થઈ હતી ને? બરાબર? એમ મારે સ્વાધ્યાયમાં જવું છે હર હાલમાં, ત્યાંથી જ મોહ નીચોવવાનું ચાલુ થઈ જાય છે, મોહની મંદતા ચાલુ થઈ જાય છે. અહીંયા આવીને બેઠા, શાંતિથી સાંભળ્યું, ખૂબ અંદરમાં આહ્લાદ અને અહોભાવ લાવ્યા અને પરિણામોમાં એને બેસાડવાના પ્રયત્નો કર્યા. ત્યાં સુધી તો આખો મોહ તો ભાવ બનીને ઉડી ગયો. આવો સિદ્ધાંત ઘટિત કરીને બતાવતો. બોલો, કેટલો અહોભાવ રાખીને આપણે સ્વાધ્યાયમાં આવવું જોઈએ, કેટલી ગરજની ભાવના રાખીને સ્વાધ્યાયમાં આવવું જોઈએ. હા ધામજીભાઈ, હા 2 જીવો રાત્રે ઘણીવાર 9:30 થઈ જાય, રિક્ષા કરીને રોજ જ્યારે પણ અહીંયા 9:20 થઈ જાય, 9:15 બસ નીકળી જાય. અને ઉંમર પૂછો કોક વાર ઓલા ધનજીભાઈને કેટલી ઉંમર છે એને, બોલો તો ધનજીભાઈ. 83 વર્ષની ઉંમર છે, 83. આ માસી જો 90, 91, 92 ને 96 વર્ષની ઉંમર. આપણા ટાંટિયાના હાલ કેવા હશે વિચાર કરજો 96 વર્ષની ઉંમરમાં. પણ હું તો માસી તમારા જેવા વડીલોના આશીર્વાદથી
96 વર્ષનું તત્વજ્ઞાન આ 50 વર્ષમાં જ ભોગવી ચૂક્યા છીએ આપણે. અને એટલું ભાતું ભેગું કર્યું છે કે જેટલા પણ ભાવ બાકી હશે ને એટલા ભાવમાં આ ભાતું જ કામ આવશે. દેવીબેન 96 યર્સ ઓલ્ડ છે. અહીંયા તો આ પગ બહુ દુખે છે. શેના પગ દુખે છે? હા, પ્રમાદોહી શરીરસ્થો મહારિપુ. શરીરમાં રહેલો પ્રમાદ એ સૌથી મોટો શત્રુ છે. તો સમજાનો 5 ગાથાઓમાં 8 મત, 8 માન્યતાઓ અને એમનું ખંડન એક ગાથામાં અને એક જ ન્યાયે. બોલો, 100 સમસ્યાઓ અને નિકાલ એકથી. એવી રીતે અમે લગભગ બધી જ ક્રિયાઓ તમને વાંચી બતાવ્યા. 25 ક્રિયાઓ છે સાંપ્રદાયિકના. બહુ અદ્ભુત છે. થોડુંક વાંચજો, સમજજો. આના સંદર્ભમાં મેં તમને થોડીક વાત કરી. જો આ ગાથાઓ, થોડુંક આનો અર્થ અને થોડોક આનો હાર્દ. તો આજે મેં તમને 36 અને 37મી ગાથામાં જે વાત કરતો હતો, ધર્માદિ મારા નથી, તો એમાં બધા લઈ લેવા. અજીવાદી મારા નથી, પૂતગલ મારા નથી, અરે દિલ્હી મારી નથી, બેંગ્લોર મારું નથી, બધા શહેરો, ગામ, શેરીઓ, પરામાંનો અપાર્ટમેન્ટમાંના બધા વિંગ, એ વિંગ મારું નથી, એ વિંગમાં 3rd ફ્લોર મારું નથી, 3rd ફ્લોરમાં વળી પાછું ફલાણું ફ્લેટ મારું નથી, ઘર વર બધું જ લઈ લેવાનું. અકિંચન્ય ભાવનાની ઉત્કૃષ્ટ ભાવના છે. તો બધા બોલો આમાં લઈને નિર્મમત્વ ભાવ સેવ્યા. બરાબર? એ સાથે આમાં ભેદ જ્ઞાનની વાત કરી. પણ જીવ અંગે સાંભળજો, ભ્રમણા છે અજીવ રૂપ. થોડીક ભાષા જ પકડજો. ભ્રમણાઓ છે અજીવ રૂપ, પણ જીવ સ્વરૂપના સંદર્ભમાં. ફરીથી બોલું છું. મિથ્યા માન્યતાઓ છે, ભૂલો છે, ભ્રમણાઓ છે અજીવ રૂપ. બરાબર? પણ છે માન્યતાઓ શેના સંદર્ભમાં? જીવ સ્વરૂપના સંદર્ભમાં. એટલે આમાં 44મી ગાથામાં સીધો ધડાકો કર્યો. તમારે જેટલી જે માન્યતાઓ છે એટલી જ નહીં, એવી જેટલી પણ અસંખ્યાત પ્રકારની માન્યતાઓ હશે જીવ અંગે, એ સર્વજ્ઞ ભગવાનના બહારના મતમાં જેટલા જે વિચારો છે એ બધા જ ખોટા છે. વસ્તુ સ્વરૂપને તે માન્ય નથી. જો સર્વજ્ઞે આવું જોયું જાણ્યું નથી, કીધું નથી. શાસ્ત્રોમાં પણ એવું ક્યાંય લખ્યું નથી. શૈલાબેન, સર્વજ્ઞ ભગવાને જોયું જાણ્યું નથી, કીધું નથી. નમો અરંતાણમ. સિદ્ધ ભગવંતો ક્યારે આવું જોતા જાણતા નથી. નમો સિદ્ધાણમ. અને આચાર્ય મુનિ ભગવંતોએ ક્યાંય શાસ્ત્રોમાં લખ્યા નથી. નમો આઈર્યાણમ. અને ઉપાધ્યાય પરમેશજી કોઈ દિવસ કોઈને એનો ઉપદેશ પણ આવો આપતા નથી. ઉવજ્જાયણમ. અને સાધુ ભગવંતોએ પણ કોઈ દિવસ આવી સાધના કરતા નથી. અને સમ્યક દૃષ્ટિઓના જ્ઞાનમાં, સ્વાનુભવમાં તમે જેમ કહો છો એવું ક્યારેય કોઈ દિવસ આવતું નથી. એટલે 5 પરમેશજીઓના સ્વાનુભવ ગર્ભિત યુક્તિઓમાં, આગમમાં, શાસ્ત્રમાં, વસ્તુ સ્વરૂપમાં તમે જે પ્રકારે માનો છો એવું તો ક્યાંય હવાઈ કિલ્લા બાંધેલા નથી. એટલે તમે જે કાંઈ કહો, માનો, એ બધી તમારી માન્યતા કેવી છે? ખોટી છે. એટલે હે જગતના જીવો, જીવ અંગે જે અજીવરૂપ ભ્રમણાઓ તમે પાળો છો મફતના, એ માત્ર મિથ્યા સંસ્કાર વશાત પાળો છો. તેને આજે, કાલે, અનંતકાળ પછી પણ તમારે મૂકવા જ પડશે. શલાબેન પકડાનો? આવું આ સ્વાનુભવ ગર્ભિત્યું. મેં તો સાચી વાત કરું તમને, ભલે ને 40 વર્ષ પહેલાં મેં આ સાંભળેલું છે, પણ એ શાસ્ત્ર સભામાં સમયસર જ્યારે ચાલતું
અને ભારીલ સાહેબે જે 10-12 દિવસ મલાવીને વાત કરી હતી, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ, જૈન શાસન એ જ છે, બસ સ્વાનુભવ ગર્ભિત યુક્તિ, એ સિવાય બીજો કોઈ ધર્મ નથી. સ્વાનુભૂતિ પ્રકાશ, અનુભૂતિ પ્રકાશ નહીં, સ્વાનુભૂતિ પ્રકાશ. બોલો, સ્વાનુભૂતિ પ્રકાશ શબ્દનું નામ. હા, સ્વાનુભવ પ્રકાશ છે ને, સ્વાનુભવ પ્રકાશ. તો સ્વાનુભવ પ્રકાશમાં યા સ્વાનુભવ ગર્ભિત યુક્તિ, હિંમતભાઈએ વિચારીને જ સંકલનનું નામ રાખ્યું હોય. સ્વાનુભવ ગર્ભિત યુક્તિનું કામ છે આ સેલ્ફ રિયલાઇઝેશન. એને સાક્ષાત જીવનનો સ્પર્શ હોવો જોઈએ. ખ્યાલમાં આવ્યું છે ને? અદ્ભુત વાત. ચલો આ ગાથાઓનો પાઠ કરીએ, કમસે કમ આટલી ગાથાઓનો તો પાઠ કરીએ. કો મૂળ આત્મતણા જાણ, પરાત્મવાદી જીવ જે છે કર્મ અધ્યવસાન તે જીવ, એમ એ નિરૂપણ કરે વળી કોઈ અધ્યવસાન માનુભાગ, તીક્ષણ મંદ જેને જ માને આત્મા વળી અન્ય કો નો કર્મને, કો અન્ય માને આત્મા કર્મો તણા વળી ઉદયને, કો તીવ્ર મંદ ગુણો સહિત કર્મો તણા અનુભાગને, કો કર્મને જીવ ઉભય મિલને, જીવની આશા ધરે કર્મો તણા. દુર્બુદ્ધિઓ બહુવિધ આવાત્મા પરને કહે, આ 8 માન્યતાઓ સંબંધીની ગાથા. એમાં 43મી ગાથા છે ને, બહુ માર્મિક છે. દુર્બુદ્ધિઓ શબ્દ શું વાપર્યું છે? સંસ્કૃતમાં શબ્દ છે દુર્મેધસાહ. મેધા એટલે બુદ્ધિ, પણ દુર્મેધા એટલે ખોટી બુદ્ધિ, અને બહુવચનમાં દુર્મેધસહ એમ શબ્દ છે. એટલે દુર્બુદ્ધિઓ, દુષ્ટ બુદ્ધિઓ. સમજો આ વાતને, ચલાવીને આ વાતને પકડો. કમ બુદ્ધિવાળા નહીં, મંદ બુદ્ધિવાળા નહીં, દુર્બુદ્ધિવાળા. જો કેટલાક જ્ઞાની, કેટલાક સમ્યક જ્ઞાની, કેટલાક અજ્ઞાની, કેટલાક મિથ્યા જ્ઞાની, બધા એમાં ફેર નથી. કેટલાક નસીબવાન, કેટલાક કમ નસીબ, કેટલાક અભાગિયા, કેટલાક ભાગ્યશાળી, કેટલાક કમ ભાગ્યશાળી અને કેટલાક અભાગિયા, બધા શબ્દોમાં ફેર નથી. દુર્મેધસહ આ શબ્દનો પ્રયોગ પાહુડ દોહામાં મુનિ રામસિંહે પણ કર્યું, અને એમાં પણ એને એમ કીધું કે શાસ્ત્રોનો અંત નથી, શાસ્ત્રોનો અંત નથી, અને આપણી બુદ્ધિ, આપણે બધા દુર્મેધ છીએ. દુમ્મે હા ચ વયમ, આપણે કેવા છીએ? દુમ્મે હા, મતલબ દુર્મેધા હા. એ આ શબ્દ જો આમાં આવ્યું, દુર્મેધ એટલે દુષ્ટ બુદ્ધિવાળા છીએ. દુષ્ટ બુદ્ધિવાળા એટલે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સ્વીકારવા તૈયાર નથી, એનું નામ દુષ્ટ બુદ્ધિ. એનું જ્ઞાન નથી, એ તો અજ્ઞાની, પણ ખ્યાલમાં છે છતાં પણ સ્વીકાર કરતા નથી, એનું નામ દુષ્ટ બુદ્ધિ.
બહુ ખતરનાક શબ્દ છે ધનજીભાઈ. સાંભળવા મળતું નથી કમનસીબ, પણ સાંભળવા મળે છે તો એ હોંશે હોંશે સાંભળતા નથી. ચલો, સાંભળે છે ભાગ્યશાળી, સાંભળીને સમજીને અંદરમાં ઉતારતા નથી એ અભાગિયા. એ મામા કહે છે દુર્મેધ. સમજાણો? દુર્બુદ્ધિઓ બહુવિધ આવા આત્મા પરને કહે, તે સર્વને પરમાર્થવાદી કયાન. નિશ્ચયવાદીએ, ભરતભાઈ, નિશ્ચયવાદી એટલે સમ્યક દૃષ્ટિએ શું નથી કયા? પરમાર્થવાદી કયા નથી. ટૂંકમાં તેઓ બધા હાચા નથી, ખોટા. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो